છોટાઉદેપુરમાં ગરમીનો પ્રકોપ જ્યારે માર્ગો સુમસામ બન્યા, તાપમાં બહાર નીકળવાનું ટાળતા લોકો ગરમીથી બચવાના અવનવા નુસ્ખા અજમાવતા હોય છે। છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અચાનક ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સવારમાં અને મોડી રાત્રે ઠંડક, જ્યારે બપોરે 12 કલાક પછી અચાનક તાપ પડવા લાગે છે અને અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળે છે, જેની અસર બજારોમાં ઘરાગી ઉપર પણ જોવા મળી રહી છે। બજારો સુમસામ થઈ ગયા છે। બપોરના 12 થી 4 વાગ્યા સુધીમાં 37 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો જતો રહે છે, જેના કારણે માર્ગો સુમસામ થઈ ગયા છે। છોટાઉદેપુર પંથકમાં અચાનક પડવા લાગેલી ગરમીને કારણે બજારના વેપારીઓની હાલત કફોડી બની છે। એક તરફ મંદીનો માહોલ અને હાલમાં આવેલા વાવાઝોડાએ લોકોને પાયમાલ કરી દીધા છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। બેંકના હપ્તા ભરાતા નથી। બીજી તરફ અસહ્ય ગરમીને કારણે ઘરાગી જોવા મળતી નથી, જ્યારે ધંધા રોજગારના ઠેકાણા ન હોય અને નાણાંની અછત હોય કે જેથી લોકો ખરીદી પણ શું કરે, જ્યારે અધૂરામાં પૂર્વ અચાનક શરૂ થયેલી ગરમીને કારણે બજારો સુમસામ જોવા મળી રહ્યા છે। હાલમાં વહીવટી તંત્ર દ્વારા પણ પ્રજાને હીટ વેવથી બચાવવા આગોતરું આયોજન કર્યું છે। ઉલ્લેખનીય છે કે બજારોમાં કામ વગર લોકો બહાર નીકળતા નથી, જ્યારે બરફના ગોળા, ઠંડા પીણા, શેરડીનો રસ પીવા તથા ખરીદવા અર્થે ભારે લાઈનો લાગે છે। હાલમાં છોટાઉદેપુરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું હોય, પબ્લિકનો માળો છે નહીં। છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તાર છે અને ખેતી પર અડધો વિભાગ નભે છે। વાવાઝોડાએ લગભગ બધાની ખેતીને પાયમાલ જેવી કરી નાખી છે। ભયંકર વાવાઝોડું 3 દિવસ પહેલાં છોટાઉદેપુર ખાતે હતું। આર્થિક રીતે એમ બી મંદી ચાલતી હતી અને ઉપરથી આ પડતા પર પાટું જેવું કુદરતનો માર પડ્યો છે। આદિવાસી પબ્લિક ખરીદી કરે તો કેવી રીતે કરે? છોટાઉદેપુર અત્યારે માર્કેટમાં ખૂબ મંદી ચાલે છે। વેપારીઓ પોતે અત્યારે ક્યાંથી પૈસા લાવવા અને કેમ કરીને પોતાનું સેટિંગ ગોઠવવું, કેવી રીતે હપ્તા ભરવા, એમાંથી ઊંચા નથી આવતા।